గుజరాత్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. આટલો મારો નિકટનો નાતો અને આજે પરેલની આન બાન શાન જોઈને સાથીઓ અહીંની દરેક સમસ્યાનું સમાધાન કરવા માટે આપણે લગાતાર કામ કરતા રહ્યા છે, અનેક પગલા લીધા છે અને મારે ગર્વ સાથે કહેવું છે કે દાહોદ વિશે મેં જે સપના જોયા છે ને એ આજે સાકાર થવાનું મને અને આંખો સામે જોવાનું સૌભાગ્ય મળી રહ્યું છે. અને હું દાવા સાથે કહું છું, હિન્દુસ્તાનમાં આદિવાસી બહુલ જિલ્લો કેવી રીતે વિકાસ પામે એનું કોઈએ મોડેલ જોવું હોય તો અમારા દાહોદ આવે. આદિવાસી જિલ્લામાં સ્માર્ટ સિટી બની વાત આવે એ જ લોકોને જરા નવતર લાગે. ગયા 10-11 વર્ષમાં આપણે સાપ જોયું છે કે કેટલી ઝડપથી રેલવેમાં પરિવર્તન આવ્યું છે. રેલવે વિકાસની નઈ દિશા, નઈ ગતિ અને મેટ્રો સેવાઓનો વિસ્તાર કેટલો થઈ રહ્યો છે. સેમી હાઈ સ્પીડ રેલવે ભારતમાં તો કોઈનું નામ નહોતું લેતું, આજે ધડાધડ એનો વિકાસ થઈ રહ્યો છે. દેશમાં લગભગ 70 રૂટ ઉપર આજે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે અને આજે આપણા દાહોદથી પણ અમદાવાદથી વેળાવળ સોમનાથ દાદાના ચરણોમાં આપણી આ વંદે ભારત ટ્રેન શરૂ થઈ છે. અને પહેલા તો આપણા દાહોદના ભાઈઓને ઉજ્જૈન જવાનું મન થાય, પાસે પડે ઉજ્જૈન. હવે આપને સોમનાથ માટેના દરવાજા ખુલી ગયા છે. સાથીઓ, ભારતમાં આજે આટલી આધુનિક ગાડીઓ ચાલી રહી છે અને એનું એક મોટું કારણ છે હવે નવી ટેકનોલોજી આ દેશના જવાનિયાઓ, આપણી યુવા પેઢી ભારતમાં તૈયાર કરી રહી છે. કોચ ભારતમાં બને, લોકોમોટિવ ભારતમાં બને, આ બધું પહેલા આપણે વિદેશોમાંથી લાવવું પડતું હતું. આજે પૈસા પણ આપણા, પરસેવો પણ આપણો અને પરિણામ પણ આપણું. આજે ભારત રેલવે સાથે જોડાયેલી અનેક ચીજો બનાવીને દુનિયાનો એક મોટું એક્સપોર્ટર બની રહ્યું છે. આપને જાણી ના હતા, ઓસ્ટ્રેલિયા તમે જાઓ ને તો ત્યાં જે મેટ્રો ચાલે ને એમાં કોચ આપણા ગુજરાતમાં બનેલા છે. ઇંગ્લેન્ડ જાઓ, સાઉદી અરબ જાઓ, ફ્રાન્સ જાઓ, અનેક દેશોમાં ગાડીઓ જે ચાલી રહી છે આધુનિક, એના જે કોચ છે એ ભારતમાં બનીને જઈ રહ્યા છે. મેક્સિકો, સ્પેન, જર્મની, ઇટલી, આ દેશોમાં પણ રેલવે દ્વારામાં જરૂરી અનેક નાના મોટા ઉપકરણ એ ભારતમાં બનીને જઈ રહ્યા છે. આપણા નાના નાના ઉદ્યોગકારો, એમએસએમઈસ, લઘુ ઉદ્યોગો એ એવી કમાલ કરી રહ્યા છે. નાના નાના પુર્જા એકદમ પરફેક્ટ બનાવીને આજે દુનિયાના બજારમાં પહોંચાડી રહ્યા છે. આપણા પેસેન્જર કોચ મોઝામ્બિક, શ્રીલંકા એવા અનેક દેશોમાં
એનો ઉપયોગ થઈ રહ્યો છે. મેડ ઇન ઇન્ડિયા લોકોમોટિવ પણ, મેડ ઇન ઇન્ડિયા આપણા એન્જિન એ પણ હવે ભારત અનેક દેશોમાં એક્સપોર્ટ કરી રહ્યું છે, નિર્યાત કરી રહ્યું છે. આ મેડ ઇન ઇન્ડિયા એનો વિસ્તાર જે થઈ રહ્યો છે અને એના જ કારણે ભારત ગર્વથી માથું ઊંચું કરી શકે છે. હવે જરા દાહોદના મારા ભાઈઓ બહેનો, તમે મને કહો કે ભારતમાં બનેલી આ બધી ચીજો દુનિયામાં એનો ડંકો વાગવા માંડ્યો છે. હવે આપણે આપણા ઘરમાં વિદેશી ચીજો વાપરવાનું બંધ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જરા જોરથી જવાબ આપો. કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જરા તિરંગો હલાવીને મને કહો, કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જો તિરંગાની છાયામાં બેસીને તમે કહી રહ્યા છો આપણા દેશમાં બનેલી ચીજો કેમ ન વાપરીએ? આપણે તો શું, ગણેશ ચતુર્થી આવે તો પેલા ઝીણી આંખીવાળા ગણપતિ લઈ જઈએ. આપણા ગણપતિ ને વિદેશી ગણપતિ. હોળી દિવાળી આવે તો ફટાકડા ત્યાંથી લાવીએ, પિચકારી બી બહારની લાવીએ. ભારતમાં બનેલી ચીજો વાપરવી જોઈએ કે નહીં ભાઈ? ભારતના લોકોને કમાણી થાય એવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ? ભારતે આગળ વધવું હોય તો દરેક ભારતીયનો આ સંકલ્પ જોઈએ કે ના જોઈએ? સાથીઓ, જ્યારે રેલવે મજબૂત થાય ને તો સુવિધાઓ પણ વધે અને એનો લાભ ઉદ્યોગોને થાય, ખેતીને થાય, વિદ્યાર્થીઓને થાય, બહેનોને ઘણી તકલીફોમાંથી મુક્તિ મળે. ગયા એક દશકમાં અનેક ક્ષેત્રોમાં પહેલીવાર રેલવે પહોંચી છે. ગુજરાતમાં પણ અનેક એવા જગ્યાઓ હતી જ્યાં નાની નાની ગાડીઓ ચાલતી હતી, ધીમે ચાલે. આપણા ડભોઈ બાજુ તો ટ્રેન એવી ચાલતી કે તમે વચમાંથી ઉતરો તો ઉતરી જાઓ ને પછી પાછા બેસી જાઓ ચાલુ ગાડીમાં. આવા કેટલાય નેરોગેજ રૂટ્સ હવે તો પહોળા થઈ ગયા. ડભોઈનું એ નેરોગેજ ગયું. આજે પણ કેટલાય રેલવેના રૂટ એના લોકાર્પણ આજે અહીંયા કર્યા છે. આજે દાહોદ અને વલસાડની વચ્ચે એક્સપ્રેસ ટ્રેન શરૂ થઈ છે. અમારા દાહોદના ભાઈઓ તો ગુજરાતના ખૂણે ખૂણે પથરાયેલા છે. તમે ગુજરાતનો કોઈ પણ નાનું મોટું નગર જોજો, તમને ત્યાં અમારો દાહોદ વાળો ભાઈ મળી જાય. અને આ જયારે નેટવર્ક તૈયાર થાય ને એટલે મારા દાહોદને સૌથી વધારે લાભ થાય, મારા આદિવાસી સંતાનોને સૌથી વધારે લાભ થાય. સાથીઓ, જ્યાં ફેક્ટરી લાગે છે, કારખાના ઉભા થાય એટલે એની બાજુ બધી ઇકોસિસ્ટમ આવી જાય. નાના ચીજો બનાવવા માટેના કારખાના લાગી જાય અને એના કારણે રોજગારના અવસરો, મારા જવાનિયાઓને અહીંયા જ રોજગારના અવસરો મળે એના માટેનું કામ હું કરી રહ્યો છું. દાહોદના રેલ કારખાના, આ કારખાનું દુનિયાનું અને હિન્દુસ્તાનનું એવું કારખાનું બનશે, ખાસ કરીને ભારત માટે. આ દાહોદ એક યાદગાર કારખાનું છે દોસ્તો. ખાલી આ લોકોમોટિવનું જેવું નહીં. પહેલા તો તમને ખબર છે ત્યાં આગળ લગભગ બધું ખતમ થઈ ગયું હતું. બધા તાળા વાગી ગયા હતા, લોકોએ ખાલી કહીને જતા રહ્યા હતા. મારી નજર સામે મેં આ દાહોદના પરેલને મરતું જોયું છે અને મેં મારી નજર સામે એને આજે જાનદાર, શાનદાર બની. આ તમારા પ્રેમ અને આશીર્વાદના કારણે. અને હવે 9,000 હોર્સ પાવર
આનો લોકોમોટિવ હિન્દુસ્તાનમાં કોઈ પણ પૂછે ક્યાં, તો જવાબ આવે દાહોદ. અહીં બનવાવાળા લોકોમોટિવ ભારતની પાવર અને કેપેસિટી બંને વધારનારા બનનાર છે. અને અહીં બનનારો દરેક લોકોમોટિવ ક્યાંય પણ જાય ખાલી એના પૈડા જશે એવું નહીં, એની જોડે જોડે મારા દાહોદનું નામ પણ પહોંચવાનું છે. દાહોદ બધે જ હવે પહોંચવાનું છે. આવનારા સમયમાં અહીંયા સેંકડો લોકોમોટિવ બનશે. થોડો સમય પછી એવો દિવસ આવશે કે 2 દિવસમાં એક લોકોમોટિવ તૈયાર થશે. તમે વિચાર કરો કેટલું મોટું કામ, 2 દિવસમાં એક. આવડા મોટા લોકોમોટિવ. અને આ બધાના કારણે અહીંના સ્થાનિક મારા ભાઈ બહેનોને, મારા નવજવાનિયાઓને મોટી સંખ્યામાં રોજગાર મળશે. આ ફેક્ટરીથી આજુબાજુમાં પણ અનેક સ્પેર પાર્ટ બનાવવાના કામ, નાના નાના લઘુ ઉદ્યોગો, એનું પણ આખી જાળ ઊભી થશે. ફેક્ટરીમાં તો રોજગાર મળે જ, પણ સાથે સાથે આ નાના મોટા જે કામો શરૂ થશે, લઘુ ઉદ્યોગો શરૂ થશે, એના કારણે પણ ખૂબ રોજગાર મળવાના છે. અમારા ખેડૂત ભાઈ બહેનો હોય, અમારા પશુપાલકો હોય,